ચારધામ યાત્રાની શરૂઆત સાથે જ તીર્થ સ્થળો પર ભારે ભીડ જામી। યમનોત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે બાદ ધામી સરકારની તૈયારીઓ પર સવાલો। યમનોત્રી ધામ ખુલતાની સાથે ભારે ભીડ ઉમટતા ઉત્તરકાશી પોલીસની અપીલ। યમનોત્રીમાં વધુ ભક્તો મોકલવા જોખમી। યમનોત્રી જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની યમનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી। વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા। ઉત્તરાખંડના ચારધામ યાત્રાની સત્તાવાર શરૂઆત। રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી। રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી। ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। વલસાડ, નવસારી, ડાંગમાં આજે વરસાદની આગાહી। સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં આગાહી। વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં આગાહી। અમદાવાદમાં 14-15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત। રાજ્યના 5 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર। સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.3, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન। આખરી ગરમીમાં જળાશયોના તળિયા દેખાયા। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.49% પાણી। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 30.98% પાણી હોવાનું સામે આવ્યું। કચ્છના 20 જળાશયોમાં 33% પાણી હોવાની વિગતો સામે આવી, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.77% પાણી। સરદાર સરોવર ડેમમાં 53.42% પાણી। દાહોદ શહેરમાં કમોસમી વરસાદ। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા। ભર ઉનાળે દાહોદ શહેરમાં ચોમાસા જેવો માહોલ। આંધ્રપ્રદેશના પુંગનુર ત્રિચીમાં વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ। વાયલુરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ। તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો। કેન્ટોનમેન્ટ, થિલાઈનગરમાં જળભરાવ। પાલકરાઈમ, કરુમંડપમમાં ભારે વરસાદ। રેલવે જંકશન વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી। હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ। રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ। આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ। 14 થી 17 મે સુધી વરસાદ। વાતાવરણ સ્વચ્છ રહેવાનું અનુમાન। સંકલન સમિતિમાંથી પીટી જાડેજાનું રાજીનામું। જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાના કર્યા આક્ષેપ। જાડેજાએ કહ્યું, સંકલન સમિતિ શું છે તેનો પર્દાફાશ કરીશ। સંકલન સમિતિને લઈ પીટી જાડેજા કરી શકે ખુલાસો। જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ। તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે। મેં શબ્દોમાં મર્યાદા રાખી છે। પીટી જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા। સુરત ભાજપના પૂર્વ નગરસેવક નવીનચંદ્રનું નિધન। ઘરમાં છતનો પોપડો પડતા નવીનચંદ્ર કડીવાલાનું નિધન થયું। કડીવાલા 1995 થી 2000 સુધી નગરસેવક રહ્યા હતા। હરણી બૂથ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં। પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાવ્યું બંધ। તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને આપી નોટિસ। લાયસન્સ, સેફટી, ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી। લાયસન્સ, એનઓસી મેળવ્યા બાદ શરૂ કરવા તાકીદ। મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો। હિલ સ્ટેશન અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તારંગા। જૈન ધર્મનું પવિત્ર તીર્થસ્થાન છે તારંગા। મહેસાણા જિલ્લા ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે। ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો। 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે। 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે। સુરતમાં ઐશ્વર્યા મિલ સંચાલકોના ત્યાં આઈટીની તવાઈ। આઈટી વિભાગે ₹250 કરોડના દસ્તાવેજ જપ્ત કર્યા। દરોડા દરમિયાન 4 કરોડની જ્વેલરી પણ મળી। 20 લોકર ખોલવાના બાકી। 12 જગ્યાએ તપાસ ચાલુ। 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર પ્રચાર પડઘમ શાંત। આવતીકાલે યોજાશે મતદાન। અખિલેશ યાદવ, ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો થશે ફેસલો। પશ્ચિમ બંગાળમાં આજે પ્રધાનમંત્રી મોદીની 4 રેલીઓ। સાંજે પટનામાં કરશે રોડ શો। અમિત શાહ મુંબઈમાં કરી શકે છે સભાને સંબોધન।
અભિનેતા અલ્લુ અર્જુન સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ. વાયએસઆરસીપી માટે પ્રચાર કર્યો હતો. અલ્લુ અર્જુનના મિત્ર અને વાયએસઆરસીપી ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની ઝલક જોવા ઉમટ્યા હતા. દિલ્હીમાં ભાજપના સમર્થનમાં શીખ સમુદાયની બાઇક રેલી. ભગવા રંગની પાઘડી પહેરીને મોટી સંખ્યામાં શીખ યુવાનો બાઇક રેલીમાં જોડાયા. કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે બાઇક રેલીને લીલી ઝંડી દેખાડી. ભાજપના પ્રવક્તા મનજિંદરસિંહ સિરસાએ કર્યું રેલીનું નેતૃત્વ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આક્રમક ચૂંટણી પ્રચાર. આપ યુવા સંઘર્ષ સમિતિએ જેલ કા જવાબ વોટ સે સાયક્લોથોનનું કર્યું આયોજન. મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ સાયકલ લઈને નીકળ્યા. કેજરીવાલે જેલ બહાર આવતાની સાથે નિવેદન આપી વિવાદનો મતપૂરો છેડ્યો. કેજરીવાલે કહ્યું, ભાજપ જણાવે કે તેમના આગામી નેતા કોણ હશે. 75 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો નિર્ણય ભાજપે જ બનાવ્યો છે. કેજરીવાલના નિવેદન પર અમિત શાહનો વળતો વાર. શાહે કહ્યું, અમારી ચિંતા કરવાની ઇન્ડી એલાયન્સને જરૂર નથી. ભાજપમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો કોઈ નિયમ નથી. કેજરીવાલના ત્રીજી ટર્મમાં શાહ વડાપ્રધાન અંગેના નિવેદનનો જવાબ આપતા અમિત શાહે કહ્યું, ત્રીજી વખત જીતીને મોદીજી વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરશે. વડાપ્રધાન તરીકે મોદીજી જ ત્રીજી ટર્મ પણ પૂર્ણ કરશે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ન આપવાને લઈને સ્પષ્ટતા કરી. કહ્યું, હું રાજનીતિમાં સીએમ પીએમ બનવા માટે નથી આવ્યો. દિલ્હીમાં ઐતિહાસિક બહુમતી સાથે આપની સરકાર બનાવી છે. કેજરીવાલે કહ્યું, ભાજપને એ ખ્યાલ છે કે દિલ્હીમાં આપને હરાવી શકાય નહીં, માટે મને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાયું. જેલમાં મોકલી સરકાર પાડવાનો પ્રયાસ થયો, પરંતુ જેલમાંથી તાનાશાહી વિરુદ્ધ હું લડી રહ્યો છું. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, કોઈ કામ ન કરો અને આમ આદમી પાર્ટીને કચડી નાખો. આ લોકશાહી નથી. આઝાદીની અત્યાર સુધીમાં અન્ય કોઈ પાર્ટી કરતાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ હેરાન કરવામાં આવી છે. કેજરીવાલે કહ્યું, ભાજપની સરકાર વિપક્ષના તમામ નેતાઓને જેલમાં કેદ કરવા માંગે છે. મારી પાસે એફિડેવિટ પર લખાવી દો કે જો ભાજપ ચૂંટણી જીતે છે તો થોડા જ દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ અને સ્ટાલિન જેલમાં હશે. કેજરીવાલે કહ્યું, ભાજપના નેતાઓની કારકિર્દી પણ ખતમ કરવામાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને મનોહરલાલ ખટ્ટરની રાજકીય કારકિર્દી પૂરી કરી દેવામાં આવી. જો આ ચૂંટણી ભાજપ જીતી તો યુપીના મુખ્યમંત્રી પણ બદલી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલ 40 દિવસ બાદ જેલમાંથી બહાર આવતાની સાથે જ માહોલ બનાવ્યો. સૌપ્રથમ હનુમાન મંદિરે દર્શન કર્યા, પ્રેસ કોન્ફરન્સ કરી અને વિપક્ષ પર પ્રહાર કર્યા. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું, કેજરીવાલ સાથે જે થયું તે આખા દેશે જોયું. હવે 4 જૂને કેન્દ્રમાં આમ આદમી પાર્ટીના સમર્થન વિના સરકાર નહીં બની શકે. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, શહેજાદા દેશનું સંવિધાન માથે લઈને નાચે છે. સંવિધાને કેબિનેટને આપેલા હકનું અપમાન તે ભૂલી ગયા. પીએમ મોદીએ કહ્યું, મનમોહન સરકારની કેબિનેટની રાહુલ ગાંધીએ જાહેરમાં અપમાન કર્યું હતું. પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયને ફાડી નાખ્યો હતો. આ કેબિનેટનું નહીં, સંવિધાનનું અપમાન હતું. રાહુલ ગાંધીએ કોમન પ્લેટફોર્મ પર ચર્ચાનું આમંત્રણ સ્વીકાર કર્યું છે. સોશિયલ મીડિયા પર આમંત્રણ સ્વીકારતા કહ્યું, વડાપ્રધાન મોદી પણ સંવાદમાં ભાગ લેશે તેવી અપેક્ષા. પૂર્વ ન્યાયાધીશો અને એન રામે આ સપ્તાહની શરૂઆતમાં રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીને પત્ર લખીને ચૂંટણીમાં મોટા મુદ્દા પર ચર્ચા માટે એક મંચ પર આમંત્રિત કર્યા હતા. અભિનેત્રી કરીના કપૂર સામે મધ્યપ્રદેશની હાઈકોર્ટે નોટિસ ફટકારી. કરીના સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કરીનાએ તેની બુક કરીના કપૂર ખાન્સ પ્રેગ્નન્સી બાઇબલ પુસ્તકથી ઈસાઈઓની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આરોપ છે. યુપીના સીતાપુરમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા. માતા, પત્ની અને 3 બાળકોની હત્યા બાદ યુવાને પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી. પોલીસે વધુ તપાસ આદરી. બીજેપી ધારાસભ્ય આશા મૌર્ય સ્થળ પર પહોંચ્યા હતા. ભારે વરસાદને કારણે બદ્રીનાથ ઋષિકેશ હાઈવે સિરોબા ગઢ પાસે બંધ કરી દેવામાં આવ્યો. બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ, શ્રીનગર અને કાલિયાસોદ પર રોકી દેવામાં આવ્યા. બેંગાલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત સર્જાઈ છે. ત્યારે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી અને પાણીની તંગી સામે વિરોધ પ્રદર્શિત કર્યો. પોલીસે પ્રદર્શન સ્થળ પર પહોંચી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને સમજાવ્યા.
ઇફકોના ફરી ચેરમેન બન્યા પછી દિલીપ સંઘાણી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરાયું. ભાજપના કાર્યકરો, આગેવાનો અને સહકારી અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું. સહકારી ક્ષેત્રમાં વિવાદ મુદ્દે સીએમને વાત કરીશું. ઈલુ ઈલુ અંગે દિલીપ સંઘાણીએ કહ્યું, જે કંઈ કહ્યું છે તે કહેવાઈ ગયું છે. હોદ્દા પર રહેનારે મર્યાદા રાખવી જોઈએ. પહેલા મેન્ડેટ પ્રથા જ નહોતી અને મેન્ડેટને લઈને પહેલા ઘણું કહેવાઈ ગયું છે. સંઘાણીએ કહ્યું, હું કોઈથી ડરું તેવો નથી. વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. વાદ નહીં, વિવાદ નહીં, એકમાત્ર વિકાસની જ વાત. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. બાબુભાઈએ કહ્યું, સહકારી સંસ્થાઓમાં ઈલુ ઈલુ ચાલતી હોવાની CR પાટીલની વાત સાચી. પાટીલ સાહેબ સહકારી સંસ્થાઓમાં યોગ્ય તપાસ કરે. મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હતી. સહકારી સંસ્થામાં ચાલતી ગેરરીતિને લઈ બાબુભાઈએ દિલીપ સંઘાણીને પણ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નથી લેવાયા. ભ્રષ્ટાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે. ઇફકોની ચૂંટણી બાદ ભાજપ સહકારી ક્ષેત્રમાં ભડકો. મેન્ડેટ વિરુદ્ધ જનારા ભ્રષ્ટાચારીઓનો ઉઠ્યો મુદ્દો. જયેશ રાદડિયા સામે ભાજપના નેતાઓમાં જ રોષ. સહકારી આગેવાન બાબુભાઈ નસીતે મેન્ડેટ વિરુદ્ધ જનારા રાદડિયા સામે કાર્યવાહીની માંગ કરી. બાબુભાઈના આરોપોના રાદડિયાએ જવાબ પણ આપ્યા. મેન્ડેટ જાહેર થયું તે પહેલાં મેં ફોર્મ ભર્યું હતું. મારે બાબુભાઈને કોઈ જવાબ આપવાનો થતો નથી. બાબુભાઈએ સહકારી સંસ્થાને તોડવાનું કામ કર્યું. રાદડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું, મેં ભાજપ વિરુદ્ધ કોઈ કામ નથી કર્યું. મારો વિરોધ કરનારા ખેડૂત વિરોધી છે. જે સંસ્થામાં રાજકારણ થયું ત્યાં સમાજનું પતન થયું. હું સમાજના કામમાં રાજકારણ બાજુએ રાખું છું. ઇફકોની ચૂંટણીમાં ભાજપના અધિકૃત ઉમેદવારની હાર બાદ કોંગ્રેસના પ્રવક્તાના ભાજપ પર પ્રહાર. કહ્યું, શિસ્ત અને કેડર બેઝ પાર્ટી ગણાતી ભાજપનો ફુગ્ગો ભાજપના નેતાએ જ ફોડ્યો. મનહર પટેલે કહ્યું, રાજ્યની તમામ સંસ્થાને ભાજપે દબાવીને ભાજપમય બનાવી. દેવવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરા આવ્યા જયેશ રાદડિયાના સમર્થનમાં. તેમણે કહ્યું, સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ. ટ્રસ્ટીની દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ. આવા ટ્રસ્ટીને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ. જયેશ રાદડિયા ખેડૂત નેતા છે. રાદડિયા ખેડૂતોના દુઃખે દુઃખી અને સુખે સુખી છે. ગુજરાત ભાજપ નેતાઓને વારાણસીમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ. 30થી વધુ નેતા વારાણસી પહોંચ્યા. ચૂંટણી પ્રચારમાં મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલને સોંપાઈ જવાબદારી. ભરત ડાંગર પણ કરશે વારાણસીમાં ચૂંટણી પ્રચાર. મંત્રી કુંવરજી બાવળિયા અને કલકત્તામાં જવાબદારી સોંપાઈ. દક્ષિણ કોલકાતામાં કુંવરજી બાવળિયા પ્રચાર કરશે. 13 મેના રોજ PM મોદીનો વારાણસીમાં રોડ શો યોજાશે. 14 મેના રોજ વારાણસી બેઠક પર PM નામાંકન ભરશે. લોકસભાના છેલ્લા તબક્કામાં 1 જૂને થશે મતદાન. પુરુષોત્તમ રૂપાલા પ્રેમગઢ અને જેતપુરની મુલાકાતે પહોંચ્યા. પ્રેમગઢ ગામે શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી. ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરમાં રૂપાલાએ દર્શન કર્યા. તેમણે નિવેદન આપ્યું કે આજે સૂર્ય ઉપાસનાનો મોટો પર્વ છે. સૂર્ય દાદાના દર્શન અને આશીર્વાદનો અવસર મળ્યો. નીટ કૌભાંડમાં સામેલ ભાજપ નેતા આરીફ વોરાને ભાજપે સસ્પેન્ડ કર્યા. ભાજપના તમામ પદ પરથી આરીફને કરાયો સસ્પેન્ડ. આરીફ પંચમહાલ જિલ્લા લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો. સરકારે કોઈ ઠરાવ ન કર્યો હોવા છતાં શિક્ષકોની નિમણૂકનો પત્ર વાયરલ થયો. સુરતના સાગર એજ્યુકેશન ટ્રસ્ટના નામે વાયરલ પત્રમાં અરજી કરનારે ₹500 ભરવાનો પત્રમાં ઉલ્લેખ. પ્રાથમિક શાળામાં કરાર આધારિત ભરતીનો પત્ર વાયરલ થયો. રાજ્યમાં CID ક્રાઇમના દરોડાની અસર સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં 100થી વધુ આંગળીયા પેઢીને તાળા લાગ્યા. અમદાવાદ, સુરતમાં CID ક્રાઇમે 15 કરોડથી વધુની રોકડ રકમ કરી છે જપ્ત. દરોડાના ભયથી સુરેન્દ્રનગરની આંગળીયા પેઢીઓમાં તાળા લાગ્યા. આંગળીયા પેઢીમાં થતા કરોડોના વહીવટો અટક્યા. જીરુના કારોબાર મુદ્દે APMCના ચેરમેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે લેભાગુ તત્વોને કારણે ઊંઝાને બદનામી મળી રહી છે. વરિયાળીમાં કલર અને અન્ય પદાર્થ મિક્સ કરે છે, ત્યારે આવા તત્વો સામે કડક પગલાં ભરવા જરૂરી. લેભાગુ લોકોને કારણે સ્પાઇસ સિટી ઊંઝાની છબી ખરડાઈ છે. લોકોમાં સ્પાઇસને લઈને 2-5% સવાલ ઊભા થયા છે. અંબાજીમાં ગબ્બર પર નવીનીકરણને લઈ પગથિયાનો રસ્તો બંધ કરાયો. ભક્તોને ઉતરવાના રસ્તે જ ચઢવો પડશે ગબ્બર. કરોડોના ખર્ચે ગબ્બર પર વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે. માય ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો. ગરીબોના હકનું અનાજ બારોબાર સગેબાગે કરવાનું કૌભાંડ ઝડપાયું બારડોલીમાં. નાદીદા 4 રસ્તા નજીક ટેમ્પોમાંથી 12,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો. કરચેલિયાથી કિમ ફૂડ મિલ લઈ જવાતો હતો પરમિટ વગરનો જથ્થો.
સુરતમાં કરોડોના જમીન કૌભાંડમાં સુઓ મોટો. સરકારી જમીન ખાનગી માલિકને પધરાવવાનું કૌભાંડ. જમીનને લઈ મહેસૂલ વિભાગે સ્ટે ઓર્ડર જારી કર્યા અને સમગ્ર કેસમાં સુઓ મોટો દાખલ કર્યો. ગાંધીનગરના જમિયતપુરા મંદિરમાં સત્તાને લઈ સર્જાયો વિવાદ. કાલુપુર તાબાના મહંતની વરણી થતા બવાલ. ગ્રામજનોએ માલિકી ગામની હોવાનું જણાવ્યું. ગ્રામ પંચાયતની માલિકીની જમીન હોવાથી કબજો ન સોંપાયો. અંબાજી મંદિરમાં વડોદરાના ભક્તે સોનાનું ગુપ્ત દાન કર્યું. 76.960 ગ્રામ સોનાની લગડીનું દાન કર્યું. ₹4.89 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટ અપાયું.